ધોરણ 5 પર્યાવરણ એમાં આપણે પાઠ નંબર 7 જેનું નામ છે પાણી સાથેના પ્રયોગ. તમે અત્યારે નાના છો, તમે કેમ બાથરૂમમાં નાવા જાવ તો પાણી સાથે રમત કરતા હો છો. વરસાદ આવે, આપણી શેરીમાં પાણી ભરાયેલું હોય તો ત્યાં તમે કાગળની હોડી બનાવીને પાણીમાં તરાવતા હો છો, બરાબર? તો એવી રીતે પાણી સાથેના પ્રયોગ વિશેનો પાઠ છે. જો શું તરે શું ડૂબે. સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી. આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી બટેટાનું તીખું શાક બનાવવાની હતી. તમારા મમ્મી પણ કેમ તમને ભાવતું એ જમવાનું બનાવતા હોય, એવી રીતે સેજલના મમ્મી છે એને મનપસંદ શાક ને પૂરી બનાવવાના હતા. સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી. તેણે જોયું કે પહેલાં પૂરી કડાઈના તળિયા સુધી ડૂબી ગઈ. તમે ક્યારે જોયું હશે તમારા મમ્મી પૂરી તળતા હોય તો પહેલાં પૂરીને નાખે વણીને એટલે ઠેઠ તળિયા સુધી વહી જાય કડાઈના. પછી જેમ ફૂલે એમ શું થાય તો કે ઉપર આવતી જાય અને તેલ ઉપર તરવા લાગે. ના જોયું હોય તો હવે તમારા મમ્મી પૂરી બનાવે ત્યારે જોજો. એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર નહોતી તરતી. તો એ જોઈ સેજલે શું કર્યું, લોટની કણક લીધી અને એના લુવા બનાવવા લાગી. તેણે તેના ચપટા કર્યા અને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા અને તે તળિયા સુધી ડૂબી ગયા. એને શું કર્યું કે લોટ હોય એના લુવા બનાવીને પછી ચપટા કરી સેજ અને પાણીમાં નાખ્યા. તો એને જોયું તો એ બધા પાણીમાં નીચે ડૂબી ગયા અને પછી ઉપર આવ્યા જ નહીં. સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી. શું તે તરશે કે ડૂબશે? હવે એની જગ્યાએ એને લુવા મૂક્યા તો એ તો અંદર ડૂબી ગયા, પણ જે ફૂલેલી પૂરી હતી એ પાણીની વાટકીમાં મૂકી તો એ શું થશે? તો કે તરશે કે ડૂબશે? તો કે એ તરશે. તમે સ્ટીલની થાળી પાણી પર મૂકો, તે ડૂબશે કે તરશે? હવે તમે ના કર્યો તે પ્રયોગ કરી જોજો. સ્ટીલની થાળી પાણી ઉપર મૂકજો. ચમચી મૂકો તો શું થશે? ચમચી છે એ ડૂબી જશે. પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી ઉપર મૂકશો તો શું થશે? તરશે કે ડૂબશે? તો શું થશે? તો કે તરશે. સાંજે સેજલ નાહવા ગઈ. જ્યારે તેની માતાએ બોલાવી એ જ સમયે તે બહાર આવી. સેજલ તે સાબુ ફરી પાણીમાં નાખી દીધો. એને બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક. સેજલ ઉતાવળમાં હતી ને સાબુદાની એના હાથમાંથી પડી ગઈ એટલે સાબુ ક્યાં વયો ગયો હતો? પાણીની અંદર ડૂબી ગયો હતો. તે પાણી પર તરવા લાગી અને સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો. તેણે જોયું કે સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી. શું તમે જોયું કે કેટલીક વસ્તુ તરે છે? તમે એવું માર્ક કર્યું હશે કે અમુક વસ્તુ હોય ને પાણીની આખી ડોલમાં ઉપર તરે, અમુક વસ્તુ તમે નાખો ને તો એ તળિયા સુધી વહી જાય, બરાબર? તો તમને એવું થતું હશે કે આવું કેમ થતું હશે? અમુક વસ્તુ તરે અને અમુક ડૂબી જાય. જો લાકડાની હોડી પાણીમાં તરશે પણ સોય નાખશો તો ડૂબી જશે. કેમ આવું થતું હશે? મને વિચારવા દો. લોખંડનું જહાજ પણ તરશે. તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી પીન જેવી પાતળી છે, તો તે તરત જ ડૂબી જશે. આવું કેમ થતું હશે એ વિચારો. 4 મિત્રના જૂથમાં પ્રયોગ કરો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ આપો અને કોષ્ટકમાં બતાવેલ વસ્તુઓ આપો. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો ને પછી એનું અવલોકન કરો. જો આ કોષ્ટક, જેમ કે ખાલી વાટકી છે તો પહેલાં એને પાણીમાં મૂકો. પ્રયોગ કરતાં પહેલાં એનું અનુમાન કરો અને પછી પાણીમાં મૂક્યા પછી એનું અવલોકન કરો. પછી શું કરવાનું? તો કે વાટકીમાં એક પછી એક 6 થી 7 નાના નાના પથ્થર મૂકવાના. તો એ ડૂબે છે કે તરે છે એનું અવલોકન કરવાનું. પછી લોખંડની ખીલી અથવા તો ટાંકણી લેવાની, એને પાણીમાં મૂકવાનું. દીવાસળીને પાણીમાં મૂકવાના. બધી વસ્તુ તમારે પાણીમાં નાખી ડોલ ભરેલી હોય પાણીની, એમાં પછી તમારે જોતું જવાનું કે કઈ કઈ વસ્તુ તરે છે ને કઈ કઈ વસ્તુ નીચે ડૂબી જાય છે. પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ, પાણીથી અડધી ભરેલી બોટલ ને પાણીથી આખી ભરેલી બોટલ, ત્રણેય વસ્તુનો પ્રયોગ કરી જવાનો. પહેલાં પ્લાસ્ટિકને ઢાંકણાવાળી ખાલી બોટલ રાખવાની, ડોલમાં પાણી ભરેલી ડોલ એમાં નાખવાની, એ તરશે. પાણીથી અડધી ભરેલી બોટલ એને જોવાનું, પાણીથી આખી ભરેલી બોટલ હોય તો એ ડૂબી જશે, બરાબર? એમ અવલોકન કરવાનું. બીજા જૂથ પાસેથી કઈ વસ્તુ તરે છે ને કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો. પછી ખાલી જગ્યા પૂરું. લોખંડની ખીલી પાણીમાં શું થશે? ડૂબી જશે કે તરે છે? લોખંડની ખીલી હોય એ પાણીમાં શું થશે? તો કે ડૂબે છે. પણ વાટકી છે એ શું થશે? તો કે તરે છે. આવું થયું કારણ કે શું કામ આવું થયું? લોખંડની ખીલી ડૂબી ગઈ ને વાટકી છે તરે છે. લોખંડની ખીલીમાં થોડો વજન હોય એટલે. ખાલી પ્લાસ્ટિક બોટલ પાણી પર તરે છે, જ્યારે પાણીથી ભરેલી બોટલ છે ડૂબે છે, કારણ કે પાણીથી ભરેલી બોટલ છે એ વજનમાં ભારે હોય છે એટલે. એલ્યુમિનિયમના વરખ ફેલાયેલ હોય ત્યારે અને જ્યારે જોરથી દબાવી ગોળો બનાવે છે ત્યારે ડૂબે છે, ફેલાયેલા હોય ત્યારે તરે છે, બરાબર? આ બધું તમારે પ્રયોગ કરીને જુઓ તો તમને વધારે ખ્યાલ આવે. જો શું આ જાદુ છે?
સેજલ સવારે ઉઠી ત્યારે એની માતાને તાવ હતો. પિતાએ થોડીક ચા બનાવીને માતાને દવા આપી. તેમણે સેજલને કહ્યું કે તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખ. સેજલે વાસણમાં પાણી લીધું. ભૂલથી તેણે પાણીમાં વધારે મીઠું નાખી દીધું. એણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયે હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. એક પ્યાલામાં થોડુંક પાણી લ્યો, એમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં અડધી ચમચી મીઠું નાખતા રહો. તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સક્ષમ છો. તમે મીઠું નાખતા જશો ને એમ નીચેની જે વસ્તુ હોય ને બધી ઉપર તરવા લાગશે. જો ડેડ સી એટલે કે મૃત દરિયો. બધા જ સાગર ને દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે. કેટલો ખારો અનુમાન કરો. 1 લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું. શું તમે આટલું ખારું પાણી કોઈ દી ચાખી શકો? તે ખૂબ જ ખારું લાગશે. અને રસપ્રદ એ છે કે જે વ્યક્તિને તરતા ના આવડતું હોય ને તે આ દરિયામાં ડૂબતી પણ નથી, કેમ કે એ દરિયામાં એટલું બધું મીઠું છે કે ધારો કે તમે ડૂબકી લગાવો ને, તમને તરતા ના આવડતું હોય તો તમે આવી રીતે ઉપર જ તરો. જો આવી રીતે નીચે ડૂબવાના જ નથી, વધારે મીઠું હોવાના કારણે. એટલે એને મૃત દરિયો કહેવાય છે. શું ઓગળે ને શું ન ઓગળે. હવે જો રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ એના ઘરે રમવા આવ્યો. તે આવ્યો ત્યારે તરત જ એણે એના કાકીને એના મનપસંદ શક્કરપારા બનાવવાનું કહ્યું. માતાએ કહ્યું કે મને બજારથી આવવા દે, પછી હું તારા માટે શક્કરપારા બનાવીશ. તું મને મદદ કર તો મને વધારે મજા આવશે. 2 પ્યાલા જેટલું પાણી લે, એમાં 1 વાટકી ખાંડ નાખ. તે ઓગળે એટલે કે ડિઝોલ્વ ન થાય ત્યાં સુધી ચમચીથી હલાવજે. અને કાકીએ શું કીધું એને, એટલે કે સેજલના મમ્મીએ કે તું 2 પ્યાલા જેટલું પાણી લે, એમાં 1 વાટકી ખાંડ નાખ, અને જ્યાં સુધી ખાંડ પાણીમાં ઓગળે નહીં ત્યાં સુધી હલાવજે. વિકાસને ખાંડ ઝડપથી ઓગળે એની થોડીક રીત બતાવો. હવે જો 4 મિત્રોનું જૂથ બનાવો. પ્રયોગ કરવા માટે 4 થી 5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી ને કોષ્ટકમાં બતાવેલી વસ્તુ લો. દરેક પ્યાલામાં થોડું થોડું પાણી ભરો. હવે એક વસ્તુ એક પ્યાલામાં ઓગળવા પ્રયત્ન કરો, પછી અવલોકન કરો. જેમ કે મીઠું છે એ ઓગળ્યું કે નહીં, તો કે હા ઓગળી જશે પાણીમાં. માટી છે એ, તો કે ના માટી છે પાણીમાં નહીં ઓગળે. ચોક પાવડર છે ઓગળશે કે નહીં, એ બધું તમે પ્રયોગ કરજો. 1 ચમચી દૂધ છે પાણીમાં ઓગળશે કે નહીં, તેલ છે ઓગળશે કે નહીં, ના નહીં ઓગળે. બરાબર, તો આ 2 તમે ટ્રાય કરીને કમેન્ટ કરજો કે ઓગળે છે કે નહીં, ચોક પાવડર ને 1 ચમચી દૂધ. બરાબર, તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો? જો ના તો કેમ, શું કામ? તો કે એમાં અંદર ઓગળી જાય છે મીઠું. આપણે પછી એકવાર ઓગળી જાય પછી આપણે એને જોઈ નથી શકતા. કોઈને ખબર ન પડે કે આ મીઠાવાળું પાણી છે, કેમ કે એમાં એ ઓગળી ગયું હોય છે. તેનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી. જો તેમાં છે તો મીઠું છે ક્યાં? તમે મીઠાવાળા પાણીને ચોક પાવડરવાળા પાણીને થોડાક સમય રાખ્યા પછી જુઓ શું તફાવત દેખાય છે. તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને છૂટું પાડી શકશો? ધારો કે પાણીનો ગ્લાસ છે મીઠાવાળો, મીઠું એકવાર ઓગળી ગયું પછી તમે બેને છૂટું પાડી શકશો કે આ મીઠું ને આ પાણી? ના, એકવાર ઓગળી ગયું પછી આપણે એને છૂટા ન પાડી શકીએ. બરાબર, એટલે ટૂંકમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે અમુક વસ્તુ છે પાણીમાં ઓગળી જાય છે એને દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? દ્રાવ્ય વસ્તુને. અમુક વસ્તુ છે પાણીમાં નથી ઓગળતી એને અદ્રાવ્ય કહેવાય. જેમ કે રેતી, માટી, બધી અદ્રાવ્ય વસ્તુ છે. મીઠું, ખાંડ એ બધી પાણીમાં ઓગળી જાય છે તો એ દ્રાવ્ય વસ્તુ છે. ચાલો, સમજાણું? જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ ને વિકાસ વચ્ચે દલીલ થઈ. મિશ્રણને હલાવ્યા પછી સેજલને તેલ પાણીમાં ઓગળતું હોય એવું લાગ્યું. વિકાસ તેની સાથે સહમત નહોતો. એણે કહ્યું કે જો નાના પીળા ટીપા હજી પણ પાણી ઉપર જોઈ શકાય. તમે તેલની ચમચી પાણીમાં નાખો ને તો નાના નાના ટીપા બનીને ઉપર તરતા હોય એવું તમને લાગે. શું તમે વિચારો છો કે તેલ પાણીમાં ઓગળ્યું હશે? ટીપા ખેંચાય છે. સેજલે તેલના 2 ટીપા એના ટિફિન બોક્સના ઢાંકણા ઉપર રાખ્યા. એની બાજુમાં એણે પાણીના 2 ટીપા નાખ્યા અને 2 ટીપા ખાંડના નાખ્યા. પછી એણે શું કર્યું? ઢાંકણાને સેજ આમ ત્રાસું કર્યું. જો આવી રીતે છે. આ ઢાંકણા ઉપર તેલ, ખાંડ અને પાણી ત્રણેયના અલગ અલગ ટીપા છે. એણે જોયું કે થોડાક ટીપા ઝડપથી સરકીને નીચે આવ્યા, જ્યારે બીજા છે એ પાછળ રહી ગયા છે. જો તમે પણ આવું કરવા પ્રયત્ન કરો ને કહો કે કયું ટીપું આગળ નીકળી ગયું, એ તમે ટ્રાય કરજો. પાણી ક્યાં ગયું? એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકાળવા મૂક્યું. તે કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા અને એના વિશે ભૂલી ગયા કે મેં ચા માટે પાણી મૂક્યું છે. જ્યારે એમને યાદ આવ્યું પાછા આવ્યા તો વાસણમાં પાણી એકદમ થોડુંક થઈ ગયું હતું. પાણી ક્યાં ગયું? તો કે પાણી છે બધું ઉકળીને ગરમ થઈને વરાળ બનીને બાષ્પ સ્વરૂપે બાષ્પીભવન થઈ ગયું. એટલે પાણી છે તપેલીમાં ઓછું થઈ ગયું, પણ અડધા પાણીની શું થઈ ગયું? વરાળ બનીને ઉપર વયું ગયું હોય. જો દાંડી યાત્રા.
આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલાં ઈસવીસન 1930માં બન્યો હતો. બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું નહીં પકવી શકે. 1930ની વાત છે. જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે અંગ્રેજોએ એવો કાયદો ચલાવ્યો હતો કે લોકો છે એમની જાતે મીઠું નહીં પકવી શકે. તેઓએ મીઠા ઉપર ટેક્સ લગાડ્યો, કર નાખ્યો. આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા નહોતા. હવે મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે? તમે વિચાર કરો, ક્યારેક આપણા મમ્મી છે શાકમાં મીઠું કે દાળમાં મીઠું નાખતા ભૂલી જાય તો આપણે કેવી તરત રાડું પડી છે, મમ્મી આમાં તો મીઠું જ નથી. તો આવો કાયદો ત્યારે ચાલતો હતો તો લોકો મીઠા વગર કેમ જીવતા હશે? ગાંધીજીએ કહ્યું કે જે વસ્તુ આપણને પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે એના માટે શું કામ કોઈ કાયદો હોય, કેમ કે એ તો આપણને પ્રકૃતિ તરફથી મળે છે. આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા. જો આ એમનો ફોટો છે આ ગાંધી બાપુ છે. શું તમને ખબર છે કે મીઠું કેવી રીતે બને છે? જમીનમાં છીછરો ખાડો કરી એમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે. પાણી શું થાય પછી સૂર્યના તડકામાં સુકાવા દેવામાં આવે છે અને જે સુકાઈ જાય પછી જે જમીન પર રહે ફક્ત મીઠું હોય છે. સમજાણું? કેમ તપેલીમાં પાણી ઉકળતું હતું, સેજલના મમ્મીને ખબર નથી, ત્યાં સુધીમાં તો અડધું પાણી વરાળ બાષ્પ સ્વરૂપે વરાળમાં ચાલ્યું ગયું. એવી રીતે મીઠું છે એટલે જે પાણી છે દરિયાનું એ સુકાય છે, ખાડામાં ભરવામાં આવે છે, પછી સૂર્યના તડકાથી એ સુકાતું જાય છે છેલ્લે વધે એ મીઠું હોય છે. પાણી બધું સુકાઈ જાય છે, વરાળ સ્વરૂપે વયું જાય છે. બરાબર? આવી રીતે મીઠું થાય. તમે તમારો હાથ રૂમાલ ધોયો છે ને તમારે ઝડપથી સૂકવો છે, તમે શું કરશો? તો કે સૂર્યના તડકા નીચે સૂકવશો. બરાબર? ચા બનાવવા માટે તમે પાણીમાં શું શું નાખશો? એમાંથી કઈ કઈ વસ્તુ પાણીમાં ઓગળશે? ખાંડ નાખશી, ચાની ભૂકી નાખશી. બરાબર? તમને થોડા સાકરના ટુકડા આપવામાં આવ્યા છે, એમને ઝડપથી ઓગાળવાની રીત શું છે, કઈ રીતે તમે એને ઝડપથી ઓગાળી શકો એ ટ્રાય કરજો. તો સરસ મજાનો પર્યાવરણનો 7મા નંબરનો પાઠ હતો. આગળના 1 થી 6 પાઠ તમારે જોવા હોય 5મા ધોરણના પર્યાવરણના તો એ પણ તમને બધા વિડીયો પ્લેલિસ્ટમાં મળી જશે. તમારી ભેગા ભણતા 5મા ધોરણના છોકરાઓને વિડીયો શેર કરજો જેથી એ પણ તમારી જેમ ઘરે બેઠા બધા વિડીયો જોઈ શકે. ચાલો ફરી પાછા આપણે 8મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.